આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંયુક્ત સંબોધન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં આભાર પ્રસ્તાવ ઉપર જવાબ આપ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહિલા, યુવાનો, ખેડૂતો અને ગરીબોનું સશક્તિકરણ વિકસિત ભારતના લક્ષ્યોને પૂર્ણ કરવામાં સુનિશ્ચિત ભૂમિકા ભજવશે. લોકસભામાં જાહેર પરીક્ષા વિધેયક અને રાજ્યસભામાં જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ સંશોધન વિધેયક રજૂ. ચૂંટણી પંચે ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિઓમાં બાળકોના સીધા ઉપયોગ અંગે કડક દિશા નિર્દેશ જાહેર કર્યા. ઝારખંડમાં મુખ્યમંત્રી ચંપાઈ સોરેનની આગેવાની હેઠળની ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ ગઠબંધન સરકારે વિધાનસભામાં વિશ્વાસમત જીત્યો. અને સંગીતકાર શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનના ફ્યુઝન બેન્ડે પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહિલા, યુવાનો, ખેડૂતો અને ગરીબોનું સશક્તિકરણ વિકસિત ભારતના લક્ષ્યોને પૂર્ણ કરવામાં સુનિશ્ચિત ભૂમિકા ભજવશે. બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના સંબોધન માટે આભાર પ્રસ્તાવ પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનમાં ઉજ્જવળ ભવિષ્ય માટે 4 મજબૂત સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે આ સ્તંભોને મજબૂત કરવાથી દેશનો વિકાસ સુનિશ્ચિત થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે એનડીએ સરકારના આગામી કાર્યકાળ ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશે કરેલી સિદ્ધિઓની વિપક્ષી દળો દ્વારા કરવામાં આવેલી અવગણનાની પ્રધાનમંત્રીએ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે રાજકીય પક્ષોના ભત્રીજાવાદ સમગ્ર દેશ માટે ચિંતાનું કારણ છે અને લોકશાહી માટે ખતરો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ રહી છે અને અન્ય પક્ષોને ઉભરવા દીધા નથી. શ્રી મોદીએ કહ્યું કે દેશને એક મજબૂત વિપક્ષની જરૂર છે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં ભત્રીજાવાદને કારણે દેશને નુકસાન થયું છે. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર આજે લોકસભામાં ચર્ચા થઈ. ચર્ચામાં ભાગ લેતા શિવસેનાના શ્રીરંગ અપ્પા બારનેએ સરકારની ઘણી સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં તેમના માટે અનામત સહિત મહિલાલક્ષી વિકાસની પહેલ માટે સરકારની પ્રશંસા કરી. શિવસેનાના સાંસદે જનધન યોજના, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને કિસાન સન્માન નિધિ સહિતની પહેલોની યાદી આપતા કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા 10 વર્ષ લોકોના કલ્યાણ માટે સમર્પિત રહ્યા છે. ભાજપના ડોક્ટર સત્યપાલ સિંહે કોંગ્રેસ પર દેશને ધાર્મિક અને જાતિના આધારે વહેંચવાનો અને સનાતન ધર્મની મજાક ઉડાવવાનો આરોપ લગાવ્યો. જનતા દળના આલોક કુમાર સુમને પણ G20 સમિટનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ સરકારની પ્રશંસા કરી હતી. બીજી તરફ કોંગ્રેસ સાંસદ બેન્ની બિહાનને આરોપ લગાવ્યો કે દેશ ધર્મ અને રાજકારણ સાથે ભેળવીને ધર્મશાહી તરફ આગળ વધી રહ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના શતાબ્દી રોયે સરકારના દાવા પર સવાલ ઉઠાવ્યો કે છેલ્લા 9 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. તેણીએ આક્ષેપ કર્યો હતો કે સરકાર દાવો કરે છે કે છેલ્લા 10 વર્ષમાં 16 એમ્સની સ્થાપના કરવામાં આવી છે, પરંતુ તેમાંથી એક પણ સંપૂર્ણ રીતે કાર્યરત નથી. સરકારે આજે લોકસભામાં પબ્લિક એક્ઝામિનેશન બિલ 2024 રજૂ કર્યું છે. આ બિલનો હેતુ પેપર લીક મામલે જાહેર પરીક્ષાઓમાં અન્યાયી માધ્યમોને રોકવાનો છે. કાર્મિક રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આ બિલ રજૂ કર્યું. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીર સ્થાનિક સંસ્થાઓ કાયદા સુધારા બિલ 2024 પણ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું, જેનો હેતુ જમ્મુ અને કાશ્મીર પંચાયતી રાજ અધિનિયમ 1989, જમ્મુ અને કાશ્મીર મ્યુનિસિપલ અધિનિયમ 2000 અને જમ્મુ અને કાશ્મીર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 2000માં સુધારો કરવાનો છે. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રોયે આ બિલને રજૂ કર્યું. સરકારે આજે લોકસભામાં 2023-24 માટેની બીજી બેચના અનુદાન માટેની પૂરક માંગણીઓ દર્શાવતું નિવેદન રજૂ કર્યું. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની વર્ષ 2024-25 માટે અંદાજિત પ્રાપ્તિ અને ખર્ચનું નિવેદન પણ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 2023-24 માટે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશને લગતી અનુદાન માટેની પૂરક માંગણીઓ પણ રજૂ કરવામાં આવી હતી, જેને નાણામંત્રી નિર્મળા સીતારમણે લોકસભામાં રજૂ કર્યા હતા. નાણાં રાજ્યમંત્રી ડોક્ટર ભાગવત કરાડે આજે લોકસભામાં જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં 9,338 કરોડ યુપીઆઈના માધ્યમથી 1,43,47,779 રૂપિયાના વ્યવહારો થયા છે. એક લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી ડોક્ટર ભાગવત કરાડે જણાવ્યું કે 2022માં વિદેશી દેશોમાં કુલ 386 યુપીઆઈ વ્યવહારો હાથ ધરવામાં આવ્યા હતા. મંત્રીએ જણાવ્યું કે આરબીઆઈએ વિદેશી નાગરિકો અને ભારતની મુલાકાત લેતા બિન નિવાસી ભારતીયોને યુપીઆઈનો ઉપયોગ કરીને ચૂકવણી
કરવા સક્ષમ બનાવીને યુપીઆઈ એક્સેસ કરવાની મંજૂરી આપી છે. ડોક્ટર કરાડે જણાવ્યું કે આ સુવિધા G20 દેશોના પ્રવાસીઓ માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમના વેપારી ચૂકવણીઓ માટે સુવિધા આપવામાં આવી છે. વધુમાં આરબીઆઈ દ્વારા એનઆરઆઈને યુપીઆઈ એક્સેસ પ્રદાન કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે, જેમની પાસે તેમના એનઆરઆઈ, વિદેશી અને સામાન્ય ખાતાઓ સાથે આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબરો જોડાયેલા છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ માહિતી આપી છે કે હાલમાં આ સુવિધા ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, હોંગકોંગ, મલેશિયા, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સિંગાપોર, સંયુક્ત આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ અને યુએસએમાં માન્ય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કેન્દ્રએ જણાવ્યું હતું કે આ વર્ષે 1 જુલાઈ 2023થી 31 જાન્યુઆરી સુધીમાં જે વ્યક્તિઓએ તેમના પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યું તેમની પાસેથી કુલ ફીની વસૂલાત લગભગ 602 કરોડ રૂપિયા છે. લોકસભામાં એક લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે ગયા મહિનાની 29 તારીખે આધાર સાથે લિંક ન હોય તેવા પાન કાર્ડની સંખ્યા 11.48 કરોડ છે. સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર રાજ્યસભામાં ચર્ચા થઈ. ચર્ચામાં ભાગ લેતા તૃણમૂલ કોંગ્રેસના સુખેન્દુ શેખર રોયે આરોપ લગાવ્યો છે કે દેશમાં ભારે આર્થિક અસમાનતા છે. તેમણે એ દાવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો કે છેલ્લા સત્રમાં તમામ સંસદ સભ્યોના સમર્થન બાદ ન્યાય સંહિતા બિલ પસાર કરવામાં આવ્યું હતું. તેમણે છેલ્લા સત્રમાં સંસદોને સસ્પેન્ડ કરવા અંગે સરકાર પર સવાલ ઉઠાવ્યો. શ્રી રોય રોજગારના મુદ્દે સરકાર પર સવાલ ઉઠાવ્યા. ડીએમકેના તિરુચિ શિવાએ પ્રશ્ન કર્યો કે કૃષિ બજેટ કેમ દર વર્ષે ઘટતું જાય છે. તેમણે કહ્યું કે ખેતી એ ભારતની કરોડરજ્જુ છે. શ્રી શિવે જણાવ્યું હતું કે 2008ની મંદી દરમિયાન કૃષિ ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોએ રાષ્ટ્રને બચાવ્યું હતું, પરંતુ વર્તમાન સરકારની નીતિઓ બંને ક્ષેત્રોને પ્રતિકૂળ અસર કરી રહી છે. આપના સંદીપ પાઠકે કહ્યું કે દેશ ત્યારે જ પ્રગતિ કરી શકશે જ્યારે નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે. તેમણે આ અંગે સરકાર પર આક્ષેપ કર્યો. બીજેડીના પ્રશાંત નંદાએ કહ્યું કે દરેક વ્યક્તિ કોવિડ-19 રોગચાળાના 2 વર્ષની અસરમાંથી આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે અને રાષ્ટ્રપતિએ આ સમય પછીથી પ્રગતિ વિશે વાત કરી, પરંતુ હજુ પણ પ્રગતિ દેખાતી નથી. વાયએસઆરસીપીના વિજય સાંઈ રેડ્ડીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિનું સંબોધન મહત્વનું હતું કારણ કે તેમાં છેલ્લા 10 વર્ષમાં થયેલી પ્રગતિને પ્રકાશિત કરવામાં આવી હતી, જે કોંગ્રેસના ગેરશાસનથી વિપરીત હતી. તેમનું કહેવું છે કે કોંગ્રેસને કારણે આંધ્રપ્રદેશને નુકસાન થયું છે કારણ કે રાજ્યનું અવૈજ્ઞાનિક રીતે વિભાજન થયું હતું. શ્રી રેડ્ડીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની પાર્ટી વાયએસઆરસીપીના આંધ્રપ્રદેશ માટે વિશેષ દરજ્જાની માંગણી માટે મોખરે છે. બીજેપીના સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં દેશે મોટા પરિવર્તનો જોયા છે. તેમણે કહ્યું કે દેશ ચંદ્ર પર પહોંચ્યો અને બિંદુને શિવશક્તિ બિંદુ નામ આપ્યું. બીજેપી સાંસદે આરોપ લગાવ્યો કે વિપક્ષ માત્ર ત્યારે જ કાર્યવાહી કરે છે જ્યારે વોટ બેંક અકબંધ રહે છે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકારે મુસ્લિમોને ઓબીસી શ્રેણીમાં સામેલ કર્યા છે. પેટ્રોલ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે સરકાર રસોઈ ગેસ અને પરિવહન ક્ષેત્ર માટે વધુ ગેસ ઉપલબ્ધ કરાવવા સતત પ્રયાસ કરી રહી છે. આજે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં શ્રી પુરીએ કહ્યું કે સરકાર સીએનજી જેવા સ્વચ્છ ઇંધણના ઉપયોગને પ્રોત્સાહિત કરી રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે એપ્રિલ 2023માં ઇંધણની કિંમતની ગણતરી કરવાની સિસ્ટમને તર્કસંગત બનાવી છે અને પરિણામે જ્યારે વૈશ્વિક ભાવ ખૂબ ઊંચા હતા ત્યારે સ્થાનિક ભાવ 83% નીચે હતા. ચૂંટણી પંચે ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિઓમાં બાળકોના સીધા ઉપયોગ અંગે કડક દિશા નિર્દેશ જાહેર કર્યા છે. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને પોસ્ટર, પેમ્ફલેટ, પ્રચાર રેલીઓ અને ચૂંટણી સભાઓનું વિતરણ સહિત કોઈપણ સ્વરૂપે ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. રાજકીય નેતાઓ અને ઉમેદવારોએ બાળકોને હાથમાં પકડવા, વાહનમાં અથવા રેલીમાં બાળકોને લઈ જવા સહિત કોઈપણ રીતે પ્રચાર પ્રવૃત્તિઓ માટે બાળકોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જોકે રાજકીય નેતાની નિકટતામાં તેમના માતા પિતા સાથે બાળકની હાજરીમાં ચૂંટણી પ્રચારની કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ હોય તેને માર્ગદર્શિકાની અવગણના ગણવામાં આવશે નહીં. ઝારખંડમાં મુખ્યમંત્રી ચંપાઈ સોરેનની આગેવાની હેઠળની ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ ગઠબંધન સરકારે આજે વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો. 81 સભ્યોની વિધાનસભામાં શાસક ગઠબંધનને નામાંકિત સભ્ય સહિત 47 મત મળ્યા. વિપક્ષી એનડીએ ગઠબંધનને 29 મત મળ્યા છે. લોસ એન્જલિસમાં યોજાયેલ 66માં વાર્ષિક ગ્રેમી એવોર્ડ 2024માં ભારતે 5 ગ્રેમી એવોર્ડ મેળવ્યા છે. ભારતીય સંગીતકારો શંકર મહાદેવન અને ઝાકિર હુસેનના ફ્યુઝન બેન્ડ શક્તિએ આજે પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ જીત્યો છે. તેમણે તેમના નવા આલ્બમ ધીસ મોમેન્ટ માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ કેટેગરીમાં આ એવોર્ડ જીત્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંયુક્ત સંબોધન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં આભાર પ્રસ્તાવ ઉપર જવાબ આપ્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહિલા, યુવાનો, ખેડૂતો અને ગરીબોનું સશક્તિકરણ વિકસિત ભારતના લક્ષ્યોને પૂર્ણ કરવામાં સુનિશ્ચિત ભૂમિકા ભજવશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.